તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક તમારા માટે હું નવીનતાની વિડીયો લઈને આવ્યો છું. હાલના મોસમને ધ્યાનમાં રાખીને બી તમાકુની ખેતી વિશે માહિતી આપીશ. બરોબર છે? તો વાત કરતા પહેલા ખેડૂત મિત્ર સાથે એ પહેલા હું તમને બતાડીશ કે તમાકુની ખેતી કેવી છે અને હાલના સમયની અંદર ભાઈ આ તમાકુ કેવી છે. બરોબર છે? તો વિડીયોની અંદર પહેલી વખત હોય ને તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે. કેમેરો જરા નજીક લાવીને બતાડજો કે આ તમાકુ છે કેવી. આ તમાકુ ખાલી એની ક્વોલિટી જુઓ. અત્યારે વરસાદ ફૂલ પડી રહ્યો છે, લોકોની તમાકુ બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે, બેસી ગઈ છે, જોઈએ એવું વસ્તુ રહ્યું નથી અને ખેડૂતો નિરાશ પણ બહુ ઘણા બધા થયા છે. કેમ કે સારો એવો પાક આવતો હોય, સારી એવી માવજત થતી હોય, દેખાતી હોય અને એકદમ વરસાદના વાતાવરણને પડવાથી આ ક્વોલિટી બગડી હોય. પણ અમારે આ એક ખેડૂત મિત્રએ વસ્તુનો ઉપયોગ કર્યો હતો તો એમને એક નવીનતાનું રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે. ખાલી એની ક્વોલિટી જો તો આ તમાકુ એક નહીં, તમે બધા પાના જોઈ લો, એક, આ બે, આ ત્રણ, એક નીચે સુધીનું પાન બતાડશો ને તોય સાહેબ ક્વોલિટી એની કોઈ છટામાં કંઈ ઓછું નહીં ગયું, ઘટાડો નથી છે. આ વસ્તુ એની ક્વોલિટી છે. બરોબર છે? એક વખત ચારે બાજુ કેમેરો ફેરવજો અને એવું નથી ખાલી આ એક જ છોડ બતાવ્યો છે તો એક જ છોડ એવો દેખાય છે. અમે બનતો પ્રયત્ન કરીશું, આખું ખેતર બધાડવાનો ટ્રાય કરીએ, બધે સુધી એવું ને એવું સેમ રિઝલ્ટ જોવા મળ્યું છે. બરોબર છે? તો વાત કરતા પહેલા આપણે ખેડૂત સાથે અને વાત કરીશું હવે ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ જણાવજો. પટેલ અનિલ કુમાર ચુનીભાઈ, રણોલી, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. ગામ છે એમનું રણોલી, તાલુકો છે બોરસદ અને જિલ્લો આણંદ. બરોબર છે? અનિલભાઈ, આપણે દવા તમે ખેતી કેટલા વર્ષથી કરો છો? ઘણા વર્ષથી. બરોબર. બરોબર. અને કેટલા વીઘાની અંદર કરો છો? 12-13 વીઘો છે. 12-13 વીઘા છે. બરોબર. હવે આપણે આ દવા કેટલા વીઘામાં વાપરી? ખાલી અડધા વીઘામાં વાપરી. ટ્રાયલ માટે સ્વ ખર્ચે અડધા વીઘાની અંદર વાપરી હતી. રિઝલ્ટ કેવું પડે? રિઝલ્ટ જોરદાર મળ્યું છે. છાતી ઠોકીને 1 મહિનો થયો છે આ બે દવા વાપરે. ખાલી એક જ મહિનો થયો છે હજુ દવા વાપરે. બરોબર. ખાલી બતાવજો ને તમારા હાથે શું શું પાનાની અંદર તમને ફાયદો દેખાયો, પત્તાની અંદર કે શું શું તમને તમાકુની અંદર ફાયદો દેખાયો? પાનાનો ઝડપી વિકાસ થયો છે અને મોટો થયો છે. હા. બીજું ઝાડ પણ પકડવાનું ચાલુ થઈ ગયું છે. ઓકે. હા. અને અઠવાડિયાથી વરસાદ ચાલુ છે. હા. પણ તોય કોઈ અસર થઈ નથી. હા. બાકી બીજે હજુ અમુક ને લોકોને ઊંઘી ગયો છે એવો પ્રશ્ન મેં વાપર્યો છે. બરોબર. આ બધી બરોબર. જે વસ્તુની અંદર, જે ખેતરની અંદર આપણે ટ્રીટમેન્ટ કરી છે, સમજો આપણે મૂળ દરેક વિડીયોની અંદર તમે જોઈ શકો છો, અમે કહીએ છીએ તમાકુનો વિકાસ સારો થાય, ઝાડ પણ સારું આવે, આ તે આવે, બધી વસ્તુ આપણે માહિતી આપીએ છીએ અને એ વસ્તુ થાય છે. પણ હાલનું જે વેધર છે, આ વેધર તમે જોઈ શકો, અત્યારે આકાશમાં તમે બતાડી શકો છો, એક બી સૂરજ અત્યારે બપોરના મિનિમમ 12:30 જેવા થવા આવ્યા છે, તો બી વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદી વાતાવરણ છે, તો પણ આવી તમાકુ ઊભી છે. એક પત્તું એમનું ખરાબ નહીં ગયું. એટલે આ વસ્તુ તમારો નવીનતાનો ફાયદો કહેવાય. બરોબર છે? બરાબર. બાકી બીજા બધાને કેવું ઊંઘી ગયા છે? તમાકુ ઊંઘ્યા છે એવો પ્રશ્ન થયો છે. બરોબર. બાકી બીજા બધાને ઊંઘી ગયું છે, પણ આ વસ્તુ એક નવીનતાનો સારામાં સારું એમને રિઝલ્ટ મળ્યું છે. બરોબર છે? તો આનંદભાઈ, અરે અનિલભાઈ, તમારું શું કહેવું છે આ દવા વિશે? આ વસ્તુ વપરાય કે ના વપરાય બીજા ખેડૂત મિત્રોએ? ખેડૂત મિત્રો હું જણાવું કે ભાઈ આ દવા તમે વાપરો, અનુભવ કરીજો, તો તમારા પાછળ ખાતરનો ખર્ચો ઓછો થશે. ઓકે. અને રિઝલ્ટ સારું છે. ગમે તે એક ખેતરમાં વાપરો, બધે ના વાપરો તો બરાબર છે. તમારી વાર વાપરો, મેં તો વાપરશે તો નુકસાન તો ન, મેં એકમાં વાપરી છે, બીજે હું વાપરવાનું ચાલુ કરું છું. બરોબર છે. બરોબર છે. એટલે પાછળ તમારા ખાતરનો એ પણ ખર્ચો ઓછો થઈ જવાનો છે. બરોબર. 100% બીજા ખેડૂતોનો ફાયદો રહેશે ને? ફાયદો રહેશે એવું મારું કેવું છે. બરોબર. તમારું નામ એક વખત જણાવજો ને. શરદભાઈ રમણભાઈ પટેલ. બરોબર. ગામ રણોલી, તાલુકા બોરસદ, જિલ્લો આણંદ. બરોબર. તમે આ કેવું છે તમારે આ રિઝલ્ટ આપણું? મારું અનિલભાઈનું ખેત તમાકુ જોયું, મને સરસ લાગ્યું, તો હું ઉપયોગ કરવા માટે આ દવા લીધી છે. હું મારું ફરી આપું, તમે વાપરો આ બધું. એમાં તમારે નુકસાન કશું નહીં થાય. હવે તમારો ખાતરનો ખર્ચો ઓછો થઈ જશે. બરોબર છે. તો આ દવા જરૂર મારજો. એકવાર તો ટ્રાય કરી લો, ભલે કોઈ જે થાય પણ એકવાર ટ્રાય કરો. તો તમારે રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા આલવાનું કે છે. બરોબર છે, કઈ વાંધો નહીં. બે દવા વિશે માહિતી આપીશ. ક્રોપ પરિવર્તનના પેસ્ટ ઓર્ગો 15 લીટરની અંદર 25 ml લઈને વાપરવાની છે. તમારા તમાકુનો વિકાસ, ઝાડપણ, થીપ્સ, કથેરી
કુકડવાડ જેવી બધી જ સમસ્યાની અંદર સારામાં સારું રિઝલ્ટ આપશે. બરોબર છે. તો ચેનલની અંદર પહેલી વખત હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે. મળીશું નવી એક વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. અને આ તમાકુ ખાલી બતાડજો, આ ખાલી તમાકુ જટા જોવો હતો, હા પાન જોવો, ખાલી એક એક પાન તમે છેલ્લા એન્ડ સુધીનું પાન જો આપા આગળ બતાવો એવું હોય તો. આ આગળ લાવો ને, ખાલી કેમેરો આગળ લાવો એટલે ખબર પડે. આ જોઈ લો, થેક સુધી તમે આ તમાકુ જોઈ શકો છો. બધા પાના જુઓ સાહેબ, ખાલી છે ને બધી એક નંબરની ક્વોલિટી વાળા પાનો છે. કોઈ જાતનો પ્રશ્ન આવ્યો નથી અને સારામાં સારું રિઝલ્ટ છે. બરોબર છે. અને આ કેટલા દિવસની તમાકુ છે? ખાલી આ બે અઢી મહિનાની થઈ તમાકુ. 2-2.5 મહિના થઈ. 1 મહિનો થયો દવા મારે. એક જ મહિનો થયો. પહેલી તારીખે મારી હતી, આજે 31 તારીખ થઈ. 1 મહિનો થયો દવા મારે. આવું રિઝલ્ટ બીજે ના હોય ને પહેલા? આવું કોઈ દિવસ જોયું તમે? ના. સાહેબ પહેલી વખત ખેડૂત કહે છે કે આવું તમે પહેલી જ વાર જોયું, 1 મહિનામાં આવી તમાકુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. બરોબર છે. તો મળીશું નવી એક વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અને હજુ બી કહું છું કે પેજને ફોલો ના કર્યું હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, કેમ કે નવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે. અને આજે જ અમારો સંપર્ક કરો નીચે આપેલા નંબર ઉપર અને તમામ માહિતી તમને મળશે, કેવી રીતે વાપરવી. અને તમે ગુજરાતના કોઈ બી ખૂણેથી જોતા હોય તો કુરિયરની બી સુવિધા છે. કુરિયર બી તમને ફાસ્ટ અમે પહોંચાડી આપીશું. ત્યાં સુધી મળીએ. થેન્ક યુ સો મચ.